ફ્રેન્ડ્સ, કેમ છો? તો આજે આપણે રીંગણના રવૈયા ભરવાના છે. તો ભરવાની ઝંઝટ વગર આપણે આજે રીંગણના રવૈયા ભરવાના છે. તો એકદમ સારા એવા રીંગણ જોઈને આપણે લઈ લેવાના છે અને ધોઈને એને નૂછી લેવાના છે. અને જો ફ્રીજમાં મૂક્યા હોય તો અડધો કલાક પહેલાં એને કાઢી લેવાના છે. અને આ રીતે જો મોટું રીંગણ હોય તો વધારે કટ કરીને ચેક કરી લેવાનું છે કે અંદર કોઈ સડો નથી ને. તો બધા જ રીંગણ મેં આવી રીતે કટ કરીને રેડી કરી લીધા છે. તો હવે આપણે આગળ જોઈશું કે આ રીંગણનું હવે આપણે શું કરવાનું છે. તો મિત્રો, આ રીંગણને આપણે ડીપ ફ્રાય કરવાના છે. તો આ રીતે રસોડામાં લગ્ન પ્રસંગમાં તમે ક્યાંક શાક ખાધું હશે કે પંજાબી થાળી મળે ત્યાં તમે સબ્જી ખાધી હશે તો તે આવી રીતથી બનાવેલી હોય છે. તો રીંગણને આપણે એકદમ સરસ ચડી જાય અને સોફ્ટ થઈ જાય ત્યાં સુધી ફેરવીને તળી લેવાના છે. તો અહીં મેં 250 ગ્રામ રીંગણ લીધા છે, જેના લીટા સાફ કરીને ધોઈને નૂછીને કમ્પ્લીટ કરીને મેં કટ લગાવી લીધા છે. તો હવે આપણે એને ફેરવીને તળી લઈશું. તો જોઈ શકો છો રીંગણનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને તમે કોઈ કાંટાવાળી ચમચી કે કંઈ પણ એને પ્રેસ કરશો તો એકદમ સારી રીતે પ્રેસ પણ થઈ જાય છે. તો હવે આપણા રીંગણ ચોળી ગયા છે. તો ગેસ બંધ કરીને રીંગણને કાઢી લઈશું. તો જોઈ શકો છો આપણા રવૈયા તળાઈને રેડી થઈ ગયા છે. તો હવે આપણે મસાલા માટે એક પેસ્ટ બનાવી લઈશું. તો તેના માટે મેં અહીં એક મરચું લીધું છે અને એક ટામેટું લીધું છે. તો ટામેટું એક મોટું લેવાનું છે અને સાથે આપણે સિંગ ભજી આ રીતના જે માર્કેટમાં મળે છે તે એડ કરવાના છે. તો આ મસાલો બનાવીને તમે પણ એકવાર રવૈયા જરૂરથી ટ્રાય કરજો. બહુ સરસ રવૈયા બને છે. તો હવે આને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. આપણે રવૈયા માટેનો એક ગ્રેવી કે મસાલો રેડી કરીશું. તો તેના માટે મેં અહીં 1 થી 1.5 મોટી ચમચી જેટલું તેલ લીધું છે અને તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું. તો જીરું થોડું ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ જાય એટલે આપણે જે સિંગ ભજીયા અને ટામેટાની જે પેસ્ટ બનાવી હતી એને એડ કરી દઈશું. તો આપણે જે પેસ્ટ બનાવી હતી એને હવે આપણે રેડી કરી દઈશું. તો એડ કરી દઈશું અને સારી રીતે હવે આપણે એને મિક્સ કરી લઈશું. તો તમે આ રીતે એકવાર રવૈયા જરૂરથી ટ્રાય કરજો. તમને જે વરામાં જે રીતે ભરેલા રીંગણાનું શાક મળે છે એ રીતનું શાક આપણું રેડી થાય છે. તો હવે આપણે રૂટીન મસાલા એડ કરીશું. તો કાશ્મીરી લાલ મરચું પાવડર છે, ધાણા જીરું, હળદર અને થોડી હિંગ છે, જેને આપણે એડ કરી દઈશું અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. તો થોડું ઓઇલ છૂટે ત્યાં સુધી આપણે ગ્રેવીને પકવીશું અને પછી આપણે જે રીંગણા ભર્યા છે એને એડ કરીશું. અને થોડો ગરમ મસાલો છે, અડધી ચમચીથી પણ ઓછો, તો તે પણ આપણે એડ કરી દઈશું. તો જોઈ શકો છો મસાલામાં ઓઇલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે જે રીંગણ તળીને રાખ્યા હતા એને એડ કરી દઈશું અને બધા જ રીંગણને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. તો હવે તમારે કેટલી ગ્રેવી જોઈએ છે કે કેટલો રસો જોઈએ છે એ પ્રમાણે હવે આપણે એમાં પાણી એડ કરીશું. તો મેં અહીં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. તો મેં જે જગમાં ગ્રાઇન્ડ કર્યું હતું એક જગને ધોઈને જ પાણીનો ઉપયોગ કર્યો છે. તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરીને પાકવા દઈશું થોડી વાર સુધી. તો આ ટાઈમે તમે મસાલો કે ગ્રેવી ચેક કરી શકો છો ને તમને કંઈ પણ ઓછું લાગે તો તમે આ ટાઈમે એડ કરી શકો છો. તો મને અત્યારે થોડું મીઠું ઓછું લાગે છે એટલે હું થોડું મીઠું એડ કરીશ. તો જોઈ શકો છો આપણા રીંગણ કેટલા સરસ લાગે છે. તો હવે તેલ પણ છૂટું પડી ગયું છે. તો થોડી સુગર એડ કરીશું. તો તમને સ્કીપ કરી હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો મેં અહીં અડધી ચમચી જેટલી જ ખાંડ એડ કરી છે અને છેલ્લે લીલા ધાણા પણ એડ કરી લઈશું. તો 1 થી 2 ચમચી જેટલા ધાણા એડ કરવાના છે અને હવે સારી રીતે આપણે બધું મિક્સ કરી લઈશું. તો આપણા ઝટપટ બનનેવાલા અને લગ્નમાં બને એવા રીંગણના રવૈયા ભર્યા વગર એકદમ સુપર ટેસ્ટી રેડી છે. તો તમે જેની પણ સાથે ખાવાની ઈચ્છા હોય એની સાથે ખાઈ શકો છો. તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી રીંગણ બનાવજો. તો આ રીંગણ બહુ સરસ લાગે છે. તળીને કરવાથી એનો ટેસ્ટ જ એકદમ અલગ જ હોય છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. તો આ તહેવારોની થાળીમાં આ રીંગણનું શાક પણ જરૂરથી બનાવજો. એકદમ ફટફટ બની જાય છે. રીંગણ તળીને ગ્રેવી કરીને સીધું એને વઘાર કરવાનો હોય છે. તો
તમે પણ ટ્રાય કરજો. તો તમને આજની મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. તો મળીશું ફરીથી નવા યુનિક વિડીયો સાથે. થેન્ક યુ.